આજે આપણે સ્વાધ્યાય 2.5 જોઈએ. સ્વાધ્યાય 2.5માં શરૂઆતમાં આવે છે કઈ સંખ્યા મોટી છે. આ બેમાંથી સંખ્યા કઈ મોટી છે તે જોવાનું. પહેલું પછી શીખવાડું. બીજામાં જોઈએ 0.7 અને 0.5. ખબર પડી જાય 0.7 છે એ મોટા છે. અહીંયા જોઈએ એક પોઈન્ટ વાળી છે ને એક પોઈન્ટ વગરની. ખાલી 7 મોટા હોય કે 0.7 મોટા હોય? તો કે ખાલી જે 7 છે તે મોટા. અહીંયા 1.37 અને 1.49. આમાં પણ ખબર પડી જાય 1.49 મોટા છે. અહીંયા 2.03 અને 2.30. હવે આગળ તો બે સરખા છે 2 પોઈન્ટ. તો પાછળના જોઈએ. પાછળ કેટલા છે? અહીંયા 3 ને અહીંયા કેટલા થઈ ગયા? 30. તો આ બંનેમાં 30 વાળું મોટું એટલે કે 2.30 મોટા. આ છેલ્લો અને પહેલો આપણે જોઈએ આ રીતે. અહીંયા જોઈશું ને તો એમ છે કે 0.5 છે અને 0.05. અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. પોઈન્ટ પછી જ્યારે કોઈ આવી રીતે કિંમત હોય ને પછી પાછળ 0 લગાડો અથવા તો હોય તો એને કાઢી નાખો તો કોઈ ફેર પડતો નથી. તો આપણે અહીંયા બે બાજુ બે અંકની સંખ્યા કરી દઈએ. અહીંયા 2 અંકની જ સંખ્યા છે પોઈન્ટ પછી, તો અહીંયા 2 અંકની કરવી હોય તો અહીંયા એક 0 લખવો પડશે. હવે બેની સરખામણી કરવાની. અહીંયા 50 છે, અહીંયા ખાલી 5. તો આ 0.5 વાળી સંખ્યા મોટી થઈ ગઈ. એવી જ રીતે અહીંયા નીચે જોઈએ. પોઈન્ટ પછી 2 અંક. અહીંયા મારે પોઈન્ટ પછી 2 અંક કરવા છે. પાછળ 0 લખવાથી કોઈ ફેર પડી જતો નથી. અહીંયા 80 છે, અહીંયા 88 છે. તો 88 વાળી મોટી. 0.8 કરતાં 0.88 મોટા થયા. તો આવી રીતે આપણું આ જોયું. આગળ છે દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. અહીંયા પૈસા આપેલા છે એને આપણે રૂપિયામાં લખવાના છે. તો સૌથી પહેલાં તો આપણને આ ખબર હોવી પડે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. રૂપિયો કેવો ગણાય? મોટો. અને પૈસા કેવા ગણાય? નાના. હવે જ્યારે મોટામાંથી નાનામાં ફેરવું હોય, આ નિયમ થઈ ગયો, આ યાદ રાખવાનો. મોટામાંથી નાનામાં ફેરવું હોય ત્યારે કરવાનો ગુણાકાર, અને નાનામાંથી મોટામાં ફેરવું હોય ત્યારે કરવો પડે ભાગાકાર. બે વસ્તુ યાદ રાખવાની. મોટામાંથી નાનું કરવું હોય ત્યારે ગુણાકાર અને નાનામાંથી મોટું કરવું હોય ત્યારે ભાગાકાર. અહીંયા રકમ આપણે જોઈશું તો રકમમાં એમ લખ્યું 7 પૈસા પહેલો દાખલો, અને આને રૂપિયામાં ફેરવું છે. પૈસા શેમાં આપ્યા છે? સોરી, આ શેમાં આપ્યું છે? પૈસામાં. પૈસા નાના થયા આપણે ઉપર જોઈ લીધું. રૂપિયો કેવો થાય? મોટો. અને પૈસા નાના. તો નાનામાંથી મોટામાં જવાનું છે. પૈસા નાના છે, રૂપિયો મોટો છે. તો નાનામાંથી મોટામાં જવું હોય ત્યારે શું કરવાનું? નાનામાંથી મોટામાં જવું હોય ત્યારે આ નિશાની ભાગાકારની છે, ત્યારે શું કરવું પડે? ભાગાકાર. કેટલા વડે? તો કે આ બેનો સંબંધ કેવો છે? 100નો છે. 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો 100 વડે એનો ભાગાકાર કરવાનો. તો 7 પૈસા. તો 7ને હું 100 વડે ભાગી દઉં. 7ને 100 વડે ભાગશું એટલે એનો જવાબ મળશે 0.07. હવે એમ થાય આનો જવાબ 0.07 કઈ રીતે મળ્યો? તો જેમ જેમ આપણે ગુણાકાર અને ભાગાકાર શીખશું તેમ ખબર પડી જશે. 2 0 હોય ને તો 2 અંકની આગળ પોઈન્ટ આવવો પડે. એક 7 આવી ગયો, હજી આગળ કાંઈ નથી ત્યારે 0 મૂકી દેવાનો, પછી એક પોઈન્ટ અને આગળ 0. અને જો ગુણાકારમાં હોત ને તો 2 પોઈન્ટ આ બાજુ ખસી જાત, જમણી બાજુ. એ આગળ જેમ ગણતા જઈશું તેમ આવડી જશે. ત્યાર પછી 7 રૂપિયા અને 7 પૈસા આપેલા છે. આને આપણે રૂપિયામાં ફેરવવા છે. અહીંયા તો 7 રૂપિયા છે જ તે, તો એ તો એમનામ રહેવા દેવાના. 7 રૂપિયા એમાં ઉમેરવાના કેટલા? 7 પૈસા પ્લસ કરવાના. 7 પૈસા એટલે અહીંયા ખબર પડી ગઈ છે આપણને કેટલા થઈ ગયા? 0.07. તો 7 અને 0.07 એટલે કેટલા થઈ ગયા? 7.07. કારણ કે પોઈન્ટની ડાબી બાજુના અંકોનો સરવાળો થાય અને પોઈન્ટની જમણી બાજુના. એ સરવાળા પણ આપણે જોઈ લઈશું. પછી છે 77 રૂપિયા અને 77 પૈસા. 77 રૂપિયા એમનામ રહેવા દેવાના. 77 પૈસાને આપણે રૂપિયામાં ફેરવીએ. પૈસા નાના છે, નાનામાંથી મોટામાં જવું છે, ભાગાકાર કરવાનો. 100 વડે ભાગાકાર. 2 0 છે તો 1 અને 2 અંક. 1 અને 2 અંકની આગળ મૂકી દેવાનો પોઈન્ટ. આગળ કાંઈ નથી ત્યારે 0. 77 વત્તા 0.77 એટલે 77.77 રૂપિયા થાય. આવી જ રીતે 50 પૈસા છે. પૈસામાંથી શેમાં જવાનું છે? રૂપિયામાં. નાનામાંથી મોટામાં એટલે કરવાનો ભાગાકાર. તો આના છેદમાં 100. ભાગાકાર થઈ ગયું. હવે આ 0 0 કેન્સલ છેલ્લા,
અહીંયા 1 0 છે તો એક અંકની આગળ પોઈન્ટ મૂકવો પડે, તો આ એક અંકની આગળ પોઈન્ટ આગળ કાંઈ નથી ત્યારે 0, તો 0.5 રૂપિયા થયા. આની કિંમત કેટલી થાય? 0.5 રૂપિયા. આવી જ રીતે 235. હવે 235ને પણ ફેરવતા આવડે. શું કરવાનું? 235 ભાગવા પડશે 100 વડે, ભાગી દેવાના. 1 અને 2 અંક પછી અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 2.35 રૂપિયા મળે. આગળ જોઈએ. 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો મીટર, કિલોમીટર અને સેન્ટીમીટરનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, અને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. તો બધાય કરતાં નાનું કયું થયું? મિલીમીટર. એની કરતાં મોટા સેન્ટીમીટર. સેન્ટીમીટર 100 થાય ત્યારે 1 મીટર, એટલે સેન્ટીમીટર કરતાં મોટા મીટર. આવા 1000 મીટર થાય ત્યારે 1 કિલોમીટર, એટલે સૌથી મોટા કિલોમીટર. નિયમ આનો આ જ આવશે. નાનામાંથી મોટામાં જાય તો ભાગાકાર, અને મોટામાંથી નાનામાં આવો તો ગુણાકાર. અહીંયા સેન્ટીમીટર છે. સેન્ટીમીટરમાંથી આપણે શેમાં જવાનું છે? મીટર અને કિલોમીટરમાં. રકમમાં લખ્યું છે મીટર અને કિલોમીટરમાં ફેરવવાના. તો નાનામાંથી મોટામાં જવાનું છે તો ભાગાકાર કરવાનો. તો આપણે ભાગાકાર કરીએ. સૌથી પહેલાં આપણે મીટરમાં જઈએ. તો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ કેટલો છે? તો કે સેન્ટીમીટર ક્યાં છે? અહીંયા સેન્ટીમીટર અને મીટર કેવો સંબંધ છે? 100નો. તો 100 વડે ભાગાકાર કરવો પડશે. 100 વડે આપણે ભાગાકાર કર્યો. 100 વડે ભાગાકાર કર્યો એટલે કેટલા થઈ જાય? આ 5 એમના એમ. 1 અને 2 અંક પછી તો 1 અંક, આ 2 અંક, અને આગળ પોઈન્ટ. એટલું મળ્યું. આ શેમાં મળ્યું? મીટરમાં. હવે મીટરમાંથી આપણે કિલોમીટરમાં જઈએ. મીટર કેટલા થઈ ગયા? તો કે 0.05. હવે મીટર અને કિલોમીટરનો સંબંધ કેટલો છે? 1000નો. તો અહીંયા 1000 વડે ભાગવા પડશે. તો 1000 વડે ભાગીએ. અહીંયા તો આવી રીતે છે જ તે. અહીંયા પોઈન્ટ છે. હવે 1, 2 ને 3 પોઈન્ટ હજી આ બાજુ ખસે, તો 1, 2 ને 3 પછી અહીંયા પોઈન્ટ આવે. આ ભાગાકાર કરતાં આપણે આગળ ધીમે ધીમે શીખી જઈશું. આ મળી ગયું કિલોમીટરમાં. આગળ 30 મિલીમીટરને સેન્ટીમીટરમાં લખવાના, ત્યાર પછી એને મીટરમાં, ત્યાર પછી કિલોમીટરમાં. આ જાતે કરી લેવાનો. પહેલાં સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ નાનામાંથી મોટામાં જ જાય છે, એટલે અહીંયા આની જેમ ભાગાકાર જ આવશે. પહેલાં તો કે 10નો સંબંધ છે, એટલે 10 વડે ભાગાકાર કરવાથી સેન્ટીમીટર મળશે. એનો 100 વડે કરવાથી મીટર, અને એનો 1000 વડે કરવાથી કિલોમીટર મળે. તો આવી રીતે આ ગણવાનો. પાછળ જોઈએ. કિલોગ્રામમાં દર્શાવો. ફરીથી ગ્રામ નાનું છે, એમાંથી કિલોગ્રામ કેવા છે? મોટા. 1 કિલો બરાબર 1000 ગ્રામ, એટલે 1000 વડે આપણે એને શું કરવા પડશે? ગુણવાના અથવા તો ભાગવાના. નાનામાંથી મોટામાં જવાનું છે એટલે શું કરવા પડશે? ભાગવા પડશે. પહેલો દાખલો છે 2000 ગ્રામ છે, તો એને 1000 વડે ભાગો એટલે એ થઈ જાય કિલોગ્રામ. અહીંયા 1 0 કેન્સલ, આ 2 0 કેન્સલ, છેદમાં 10 છે એટલે 1 0. તો અહીંયા એક અંકની આગળ પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 0.2 કિલો. આટલા ગ્રામ આપેલા છે આપણને. બીજો દાખલો, જેને આપણે કિલોગ્રામમાં લખવાના. ફરીથી કિલોગ્રામમાં લખવા છે. નાનામાંથી મોટામાં જવું છે એટલે 1000 વડે ભાગવાના. કિલો મોટા છે, ગ્રામ નાના છે, એટલે નાનામાંથી મોટામાં જવું છે. એ નિયમ આપણે પાછળ જોઈ લીધો કે નાના હોય એમાંથી આપણે મોટામાં જવું હોય તો ભાગાકાર કરવાનો. હવે આ 1 1 0 કેન્સલ. કેટલા છે ઉપર? 347. નીચે 2 0 છે, તો 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. ત્રીજો દાખલો 4 કિલો અને 8 ગ્રામ. તો કિલો તો એમનામ રહેવા જ દેવાના, કારણ કે કિલો જ ફેરવવાના છે. એમાં પ્લસ કરી દેવાના આ ગ્રામ. ગ્રામને ફેરવવા હોય તો 1000 વડે આગળ જેમ ભાગ્યા એમ. તો 8 છે, 1 2 અને 3 0 છે, તો આ 1, આ 2 અને આ 3 અંક મળી ગયા. આગળ મૂકી દેવાનો પોઈન્ટ. અહીંયા 4 એમના એમ. સરવાળો કરીએ તો કેટલા થઈ જાય? 4 કિલો અને 008 ગ્રામ, એટલે 4.008 કિલો થાય. 5 નંબરનો
વિસ્તૃત સ્વરૂપમાં લખો. સંખ્યાઓને શું કરવાનું છે? વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે. વિસ્તૃત સ્વરૂપમાં એટલે કઈ રીતે? તો આવું આપણે જોઈ લીધું છે. ધારો કે આ એક ઉદાહરણ છે. આવી સંખ્યા, આ એકમનો અંક, દશકનો, શતકનો, હજારનો અને 10,000નો. તો 10,000નો અંક હોય તો એ 10,000 વડે ગુણાય, 1000નો અંક હોય તો એ 1000 વડે ગુણાય, શતકનો અંક 100 વડે, અને દશકનો અંક 10 વડે, અને એકમનો અંક 1 વડે. આવું આપણે આગળના ધોરણમાં જોઈ લીધું. તો હવે પોઈન્ટવાળી સંખ્યાઓ છે. એક ઉદાહરણ લઈને કરીએ. 20.03 પહેલો દાખલો. આને આપણે લખવું હોય તો આ 0 પોઈન્ટની આ બાજુનો આ એકમનો અંક થયો ને, અને આ થઈ ગયો દશકનો અંક. તો અહીંયાથી શરૂઆત કરો. દશકનો અંક 10 વડે ગુણાય, 0 એકમનો અંક 1 વડે ગુણાય છે. હવે પોઈન્ટ પછી આ કયો અંક કહેવાય? તો કે આ દશાંશનો અંક. જેમ અહીંયા 1 પછી 10, 100 અને 1000 વડે ગુણાતા હતા, એમ અહીંયા 10 વડે ભગાશે. પછી આ થઈ જાય શતાંશનો અંક. તો એ 100 વડે ભગાશે. એટલે 100, એટલે અહીંયા 100 વડે ભાગ્યું. બીજું એક ઉદાહરણ લેવી. 2.034 4 નંબરનો દાખલો. પોઈન્ટની આ બાજુ આ એકમનો અંક છે, 1 વડે ગુણાય. હવે પોઈન્ટની આ બાજુથી શરૂઆત કરીએ. આ દશાંશનો અંક એટલે 1/10 વડે ગુણાય છે. પછી 3 શતકનો અંક આ બાજુ હોય, આ બાજુ હોય શતાંશનો અંક, તો 100 વડે નીચે આવશે. પછી 4 આ બાજુ ત્રીજો અંક કયો આવે? શતક. અહીંયા 4 એટલે 1/30. આને કહેવાય સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ. આ શતાંશ અને આ દશાંશ. તો આવી રીતે આ હોય. એકમની આ બાજુ દશક હોય, આ બાજુ દશાંશ હોય. ફરીથી આ બાજુ જોઈએ તો શતક હોય, આ બાજુ શતાંશનો. એની ઓલી બાજુ 1000નો અંક હોય, તો અહીંયા હોય સહસ્ત્રાંશનો અંક. પોઈન્ટની આ બાજુના હોય એને આપણે ગુણતા હતા. પોઈન્ટની આ બાજુ હોય ને ક્રમમાં આપણે 10 વડે, 100 વડે અને 1000 વડે ભાગવાના. એટલે આને આપણે વિસ્તૃતમાં લખી કહેવાય. ત્યાર પછી આપણે સ્થાન કિંમત પણ મેળવતા જોઈ લીધું હતું. સ્થાન કિંમત, એકમનો અંક 1 વડે ગુણાયેલો હોય, દશકનો અંક 10 વડે, એની સ્થાન કિંમત. અહીંયા દરેકમાં જે હું લીટી કરું ને એની સ્થાન કિંમત મેળવવાનું આપણે રકમમાં કીધું છે. અને પછીના દાખલામાં કે 2ની સ્થાન કિંમત મેળવો એમ કીધું છે. તો 2ની સ્થાન કિંમત મળી. અહીંયા 2 છે, એકમનો અંક છે, 1 વડે ગુણાયેલો હોય, 2 એકા 2 થઈ ગયા. અહીંયા 2 કેટલા વડે ગુણાયેલા છે? આ એકમનો અંક અને આ દશકનો અંક, એટલે આ 10 વડે ગુણાયેલા હોય. તો આ બેનો ગુણાકાર કરો એટલે 20 થઈ ગયા. અહીંયા જોઈએ 2 છે, કેટલા વડે છે? તો કે પોઈન્ટની આ બાજુ છે, તો 1/10 છે. અંશમાં 2 એકા 2 અને છેદમાં 10. અહીંયા 2 જોઈએ તો કે 2 ગુણ્યા પોઈન્ટની જમણી બાજુ છે, પહેલો અને બીજો અંક એટલે શતાંશનો અંક થયો. તો નીચે 100 હશે. ગુણાકાર કરો. 2 એકા 2 અને નીચે આવશે 100. ત્રીજો એલો બીજો અને ત્રીજો અંક છે, તો કેવો અંક થઈ ગયો? સહસ્ત્રાંશ એટલે નીચે 1000. અહીંયા 2 એકા 2 અને નીચે 1000. તો આવી રીતે એની સ્થાન કિંમત મળે. ધારો કે આ 5ની સ્થાન કિંમત કીધી હોય તો કેટલી મળે? તો કે 5 ગુણ્યા કેટલા કરી દેવાના? આ દશાંશનો, આ શતાંશનો, એટલે એ 100 વડે ગુણાયેલો હોય. તો આની કિંમત કેટલી થઈ ગઈ? 5 એકા 5 ઉપર અને 100 નીચે. તો આવી રીતે આ દાખલા ગણવાના. ત્યાર પછી 7 નંબર. 7 નંબરમાં શું કીધું છે? દિનેશ છે, સ્થળ A થી B તરફ જાય છે. A થી આ B તરફ જાય છે, અને ત્યાંથી પાછું અહીંયા C આવે છે. A થી B અને B થી C આવે છે. આ અંતર આપી દીધું છે. A થી B નું અંતર આપ્યું છે આ 7.5. B થી C નું અંતર છે 12.7. આ અંતર. પછી એક બીજો છે અયુબ. એ ક્યાંથી જાય છે? A થી D જાય છે. A થી અહીંયા D આવે ને, પછી D થી અહીંયા C જાય છે. એટલે બે C જગ્યાએ મળે છે. આથી અહીંયા પહોંચે તો આ અંતર આપ્યું છે 9.3 અને 11.8. એટલે બધા અંતર આપણને આપી દીધા છે. તો કોણે વધારે મુસાફરી કરી હશે અને કેટલી વધારે? તો પહેલાં તો આપણે દિનેશનું ગણવું હોય તો આ બેનો સરવાળો કરવો પડશે, અને અયુબનું ગણવું હોય તો અહીંયાથી આ બાજુ આવશે, એટલે આ બંનેનો સરવાળો. તો અહીંયા લખું બાજુમાં, દિનેશે કાપેલું અંતર ક્યાંથી આવે છે? A થી B ને B થી C, એટલે એ બેનો સરવાળો AB અને BC નો.
બેની કિંમત અહીંયાથી લીખી નાખી 7.5 અને 12.7. હવે સરવાળો કરતા આવડે 7.5 હોય, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે ને એમ લખવાનું. પોઈન્ટ પછી કેટલા છે? આ બાજુ 7, આ બાજુ 12. આવી રીતે સરવાળો થાય. 5 અને 7, 12નો બગડો વધી 1. આ પોઈન્ટની નીચે પોઈન્ટ. અહીંયા 7 અને 2 8, 9 અને 1 10ની શૂન્ય વધી 1 1 અને 1 2. આનો જવાબ મળ્યો 20.2. તો 20.2 મળી ગયું. ત્યાર પછી અયુબે કાપેલું અંતર. અયુબ અહીંયાથી આ બાજુ હશે એટલે આ બેનો સરવાળો. તો કે એ બેનો સરવાળો કર્યો. સરવાળો કઈ રીતે કરવાનો? હમણાં જોઈએ એમ 9.3. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો પડે. પોઈન્ટની નીચે પોઈન્ટ. 6 ની સાઈડ 8 છે, આગળ 11. આનો સરવાળો કરો એટલે 11નો એકડો વધી 1, 9 ને 1 10 ને 11નો એકડો વધી 1, 1 અને 1 2. પોઈન્ટની નીચે પોઈન્ટ. 21.1 મળ્યું. 21.1 મળી ગયું. તો અયુબે વધારે અંતર કાપેલું હશે. કેટલું વધારે? તો કે આ બેની બાદબાકી કરીએ એટલું વધારાનું થાય. તો વધારે કાપેલું અંતર બરાબર 21.1 માંથી 20.2 બાદ કરી દેવાનું. બાદબાકી એવી જ રીતે કરવાની જેમ સરવાળો. 21.1 માંથી 20.2. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે બાદબાકી જેમ કરીએ છીએ એવી જ રીતે દસકો લેવાનો, આગળ થઈ જાય એક ઓછો એટલે 0. અહીંયા કેટલા વધે? 9. અહીંયા 0, આગળ 0. 0 0.9. હવે આગળ 0 એટલા નકરા 0 જોઈએ તો કંઈ કિંમત રહેતી નથી. એકવાર 0 લખવાનો. 0.9 કિલોમીટર અંતર વધારે કાપેલું હોય. 8 નંબરનો શ્યામ છે 5 કિલો અને 300 ગ્રામ સફરજન લાવે છે અને 3 કિલો અને 250 ગ્રામ કેરી ખરીદે છે. બીજું છે સરલા, એ કરે છે 4 કિલો અને 800 ગ્રામ સંતરા અને 4 કિલો અને 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા છે? તો આપણે શ્યામે જે બે ફળ લીધા એનો સરવાળો કરવાનો, પછી સરલાએ જે લીધા એ બેનો સરવાળો કરીએ એટલે આપણે જવાબ મળી જાય. તો કે અહીંયા શ્યામનું આપ્યું છે. શ્યામે કેટલા? 5 કિલો અને 300 ગ્રામ એટલે 5.300 સફરજન લીધા. 3 કિલો અને 250 ગ્રામ કેરી લીધી એટલે 3.250 કેરી. આનો સરવાળો કરીએ એટલે 0. આ 5, 3 ને 2 5. આ પોઈન્ટ નીચે આવશે. અહીંયા થઈ ગયા 8. તો કે 8 ને 550 ગ્રામ. 8 કિલો 550 ગ્રામ અથવા તો 8.550 કિલો આખું લખવું હોય તો આટલા ફળ ખરીદ્યા. સરલાએ કેટલા ખરીદ્યા? તો કે એ બેનો સરવાળો કર્યો 4.800 ને 4.150. અહીંયા 0. આ 5, 8 અને 1 9, 4 અને 4 8. આ બંનેમાંથી કોના વધારે લાગે છે? તો કે 8 કિલો તો બે લીધા છે. આની ઉપર 550 ગ્રામ ને આને 950 ગ્રામ. તો કે આના વધારે છે. તો નીચે લખવાનું શું? કે સરલાએ વધુ ફળ ખરીદ્યા હશે. આગળ 9 નંબરનો 42.6 કિલોમીટર કરતાં 28 કેટલું ઓછું થાય? હું એમ કહું 10 કરતાં 2 કેટલા ઓછા થાય? તો કે 10માંથી 2 બાદ કરો એટલા ઓછા થઈ જાય. તો આ બેની શું કરવાની? બાદબાકી. તો એની બેની બાદબાકી આપણે કરીએ. 42.6 માંથી 28 બાદ કરવાના. 28 પોઈન્ટ પછી કાંઈ આપ્યું નથી તો 0 લખાય. 6 માંથી 0 જાય તો 6. ત્યાર પછી અહીંયા ભાગ નહીં ચાલે એટલે 12 લખી દેવાના. આગળ 1 ઘટી જાય. 12 માંથી 8 જાય તો 4. 3 માંથી 2 જાય તો 1. એટલે કેટલો જવાબ મળ્યો? 14.6. એનો જવાબ મળશે 14.6 જેટલું ઓછું થાય. તો અહીંયા આપણે આજનું આટલું રાખીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.